આપણે ઓરંગલવાળું ટોલ નાકું છે બાયપાસમાં. એટલે નિયાથી જો આપણે ગાડી ટાયર ચેક કરવા ઊભી રાખી હતી. હોટલમાં બધી પોરબંદરની જ ગાડી છે, પોરબંદરની ને રાજસ્થાનની. એટલે હવે આપણે હોટલે હેલા જાય અને જમતા આવી. તો આપણે બાજરાનો રોટલો છે, એનામાં આપણે થોડું ઘી નાખી દીધું છે. અને આપણું સેવ ટમેટાનું શાક, છાશ આવી ગઈ છે. આ આપણે હોટલનો વ્યૂ છે. આપણે કોમેન્ટ કરજો આપણા ટ્રક ભાઈઓ કે આપણે ભારત ગેસ, લેલન કે ટાટા કે ત્રણમાંથી ફર્સ્ટ નંબર કઈ ગાડીનો આવતો હોય છે. કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આ ત્રણમાંથી સારા મારી ગાડી કઈ કહેવાય. જોવો તમે બચ્ચા વતન હારું વાયરસ છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે આ ખમમ વટીનજી મારવાડીની હોટલે જ આપણે હોઈ ગયા હતા. એટલે આપણે ત્યાંથી સવારે વહેલા 6 વાગે નીકળ્યા હતા. એટલે અત્યારે જોવું આપણે ઓરંગલ પહોંચી ગયા છે. અત્યારે આપણે ઓરંગલ બાયપાસમાં ઊભા છે, જે આપણે ટોલ નાકું આવે ને ત્યાં. આપણે ઓરંગલવાળું ટોલ નાકું છે બાયપાસમાં. એટલે ત્યાંથી જોવું આપણે ગાડી ટાયર ચેક કરવા ઊભી રાખી હતી. અને આપણે આ સીધો રસ્તો રહ્યો એ વહી જાય કરીમનગર. એટલે આપણે કરીમનગરથી આગળ આપણે હમણાં વળવાનું છે, બ્રિજ આવે ત્યાંથી. એટલે સીધું આપણે આવી જઈએ છે કરીમનગરવાળો રોડ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે અમદાવાદ પાસે જેતલસર, ત્યાંનું આપણું લોડિંગ છે. એટલે આપણે આગળની ટ્રીપમાં આપણે ત્યાં જ ગાડી ખાલી કરી હતી. એટલે હવે એ ગોડાઉન હોય કે બીજું હોય એ આપણને નથી ખબર. એટલે આપણે જાય પછી ખબર પડે. પણ આ વખતે આપણું અમદાવાદનું લોડિંગ છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જોવો ટોલ નાકેથી નીકળી ગયા છે. અને અત્યારે જોવો આપણે કરીમનગરનું બોટ આવ્યું છે. 67 કિલોમીટર કરીમનગર દેખાડે છે. અને આપણે આગળથી વળવાનું છે. અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ આ બ્રિજ હેઠેથી. અને સીધું આપણે આવી જાય કરીમનગર વાળો રોડ. મિત્રો આપણે જોવો ટર્ન મારી દીધો છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા કરીમનગર. અને અત્યારે તો જોવો તડકો છે, વરસાદ આવે એવું વાતાવરણ કાંઈ છે નહીં. રાતે તો વરસાદ હતો પણ અત્યારે કાંઈ વરસાદ જેવું છે નહીં. આપણે આમ ખમમ વૈટા ને પછી આપણે વરસાદ ઓછો છે. બાકી કાલ ખમમ બાજુ વરસાદ બહુ હતો. અત્યારે થોડુંક ટ્રાફિક છે, કેમ કે સવારે આપણે વાગ્યા છે 9. કેમ કે અત્યારે બધા ઓફિસે જવા અને કામે જવાવાળા બધા જતા હોય ઓરંગલ સિટી અંદર. કરીમનગર પહોંચી ગયા છે. અને આપણે અહીંથી ટર્ન મારવાનો થઈ છે ડ્રાઈવર સાઈડ. અને હજી ખાલી સાઈડ જઈએ સીધો વહી જાય હૈદરાબાદ. એટલે હવે અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈ.
બાયપાસમાં થઈને જવાનું થઈ છે, એટલે આગળ જે આપણે બ્રિજ આવે ને ત્યાંથી ટર્ન મારશું પાછા ખાલી સાઈડ. અત્યારે જોવો આપણે બ્રિજ ઉપર હેલા જઈશે અને સામે આ ડેમ છે. જોવો તમે અત્યારે ખાલી ખમ છે એટલે વરસાદ આપણે અહીંયા હાવ ઓછો આવેલો છે. જોવો તમે, નગર તો આ નદી વહી ગઈ હોય. અને અહીંયા જોવો એક નંબર વ્યૂ છે, મસ્ત વ્યૂ છે કરીમનગરમાં. અને આપણે આગળથી હવે મારશું ખાલી સાઈડ ટર્ન, એટલે ત્યાંથી આપણે આવી જઈશું કરીમનગર બાયપાસ. રાતે હોય તો રાતે આપણે સિટીમાં થઈને જઈએ કે દિવસનું તો બાયપાસમાં થઈને જ હાલવું પડશે. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈએ ખાલી સાઈડ. હવે મિત્રો આપણે હવે કરીમનગર બાયપાસ પાસ કરી લઈ. મિત્રો આપણે જુઓ કરીમનગર બાયપાસ પાસ કરી લીધો છે અને મેઇન રોડ આવી ગયો છે. એટલે હવે અહીંથી આપણે મારશું ખાલી સાઈડ, સીધો આપણે જગતિયાલ વાળો રોડ આવી જાય. મિત્રો આપણે હવે હેલા જાય અને હવે સીધા આપણે મારવાડીની હોટલ આવે ને આપણે ઊભા રહીશું. એ આપણે ઇન્ડિયનના પંપ આગળ આવે છે રાજસ્થાની હોટલ. એટલે હવે સીધા આપણે હેલા જાય હોટલે. મિત્રો આપણે જુઓ કરીમનગર પાસ કરીને અત્યારે મારવાડીની હોટલે આવી ગયા છે. અને અત્યારે જોવો આપણે અહીં બધી પોરબંદરની ગાડીઓ પડી છે. જો આપણે હોટલમાં બધી પોરબંદરની જ ગાડી છે, પોરબંદરની ને રાજસ્થાનની. એટલે હવે આપણે હોટલે હેલા જાય અને જમતા આવી, કેમ કે 12:30 જેવું થઈ ગયું છે. એટલે હવે હોટલે જમી લઈ પછી અહીંથી નીકળી. આપણે જુઓ હોટલે જમવા આવતા રહ્યા છે. જમવામાં આપણે જુઓ સેવ ટમેટા મગાવ્યા છે અને બાજરાનો રોટલો મગાવ્યો છે. જુઓ આપણે બાજરાનો રોટલો છે, એનામાં આપણે થોડું ઘી નાખી દીધું છે. અને આ આપણું સેવ ટમેટાનું શાક અને આ છાશ આવી ગઈ છે. આ આપણે હોટલનો વ્યૂ છે. જો એટલે હવે આપણે મિત્રો જમી લઈ, જમીન પછી નીકળી. આપણે જુઓ હોટલે જમીન નીકળી ગયા છે અને હવે આપણે આવેલા જાય જગતિયાલ. એટલે આપણે જગતિયાલ પછી આપણે આવી જઈએ છીએ નિર્મલવાળો હાઈવે. અને હવે અત્યારે આપણે જગતિયાલને બધું પાસ કરી લઈ. અત્યારે જુઓ આપણે હાવ સિંગલ પટ્ટી રોડ છે જગતિયાલ વાળો. તો જો તમે અત્યારે બફારો થાય છે વધારે, કેમ કે વરસાદનો બફારો હોય એવું લાગે છે. આમ તડકો છે પણ વાતાવરણ એવું લાગે છે કે વરસાદ આવશે.
અત્યારે જોવા એ બધા મકાઈના ડોડા વેચાય છે. આપણે હોટલેથી નીકળ્યા ત્યાર પછી બધી લાઈનથી આપણે નકરા ડોડાવાળા જ આવે છે મકાઈના. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને જગતિયાલની બધી પાસ કરી. મિત્રો આપણે જુઓ જગતિયાલની બધી પાસ કરી લીધું છે અને જગતિયાલ પાસ કરીને અત્યારે જુઓ આપણે પહોંચી ગયા છીએ આરમોર. અને આરમોરની આપણે આવકમાં આવીને ત્યારે આપણે હાઈવેથી સર્વિસ રોડ ઉપર ઉતારવાનું આવે છે. અને આપણે જ્યારે જગતિયાલ બાજુથી આવીને એટલે આપણે સિટી અંદરથી આવવાનું થાય. એટલે બ્રિજ હેઠળથી સીધું અંદર આવતું રહેવાનું અને ત્યાંથી પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનું. એટલે અત્યારે જુઓ આપણે આરમોર ગામ અંદર રહેલા જઈએ છીએ. આપણે આરમોર ગામનો રસ્તો છે એટલે આગળથી જે પોઈન્ટ આવે ને ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની થઈ છે. એટલે હવે આપણે ટર્ન મારીને પછી આપણે હાઈવે પકડી લઈશું નાગપુર વાળો. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આપણે જુઓ હાઈવે ઉપર પહોંચી ગયા છે આરમોર ગામ પાસ કરીને. એટલે હવે સીધું આપણે આવશે નિર્મલ. એટલે હવે આપણે હાઈલા જાય અને આગળ નિર્મલવાળા ટોલ નાકે આપણે ઊભા રહીશું. નિર્મલ અહીંથી આપણે 37 કિલોમીટર દેખાડે છે. જો ભારતબેનનું જાય ટેલરનો ઘોડો, 6 ટાયરનો ઘોડો ભારત બેન્ચ. મિત્રો આપણે હવે હાઈલા જાય અને ટોલ નાકે આપણે ઊભા રહીશું. આપણે જુઓ ભારતબેનની ચેતીસું કેટલી જાય છે. એક આપણે પાછળ એક ઘોડો ગયો અને આ 4 ટાયરવાળી ગાડી આ એક ગઈ અને આગળ જુઓ કેટલી 4, 5, 6, 7, 8 ગાડીઓ હેલી જાય છે ભારતબેન. જો તમે એક સાઈડની આખી લાઈન છે બધી 4 ટાયર જ છે. જો આ બીજી અહીંયા 2 ગાડીઓ બીજી ગઈ એટલે લગભગ 7-8 ચેતીસો હેલી જાય છે. અને મિત્રો તમે આપણે કોમેન્ટ કરજો આપણા ટ્રક ભાઈઓ કે આપણે ભારત બેન્ઝ, લેલન કે ટાટા કે ત્રણમાંથી ફર્સ્ટ નંબર કઈ ગાડીનો આવતો હોય છે. કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આ ત્રણમાંથી સારામાં સારી ગાડી કઈ કહેવાય. એટલે આપણે બધાને ખબર પડે ને આપણા વ્યુઅર્સને બધાને ખબર પડે કે ભાઈ સારી ગાડી કઈ. 14 ટાયર ભારત બેન્ઝ સારી કે 16 ટાયર લેલન કે પછી 16 ટાયર ટાટા અને આપણા ભારત બેન્ઝમાં 16 ટાયર છે. એટલે કોમેન્ટ કરજો અવશ્ય એટલે ખબર પડે કે આપણે આ ત્રણમાંથી ગાડી કઈ સારી.
હવે આપણે હેલા જાય સીધા ટોલ નાકે. મિત્રો આપણે જોવો નિર્મળવાડા ટોલ નાકે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે ગાડી ઊભી રાખી છે અને ટાયરને એવું બધું ચેક કરી લીધું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આ વાંહે દેખાય ને એ આપણે ટોલ નાકું નિર્મલવાળું છે અને આગળ હવે આપણે નિર્મલ આવી જઈ છે. ત્યાંથી આપણે વળી જવાનું છે અને આ સીધો રોડ રહ્યો એ આપણે વહી જાય નાગપુર અને આપણે વળી જવાનું છે ખાલી સાઈડ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે જુઓ ટોલના આગળ વાંદરા હતા એમ જુઓ તમે મસ્તના વાંદરા છે જુઓ તમે બચ્ચા વતન હારું વાયર જ છે. હવે મિત્રો આપણે રનિંગ થાય